આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં આજે એક લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેની અંદર અમારા બોટાદ જિલ્લાના જે તળાવો છે, ડેમો છે અને કેનાલો છે એને તાત્કાલિક અસરથી સૌની યોજના અંતર્ગત ભરવામાં આવે, જેથી કરીને અમારા બોટાદ જિલ્લાના ખેડૂતોએ જે ચોમાસાનું આગોતરું વાવેતર કરી અને પોતાનો પાક અત્યારે વાવ્યો છે અને વરસાદ ખેંચાતા એવી ભીતિ પણ લાગી રહી છે. જો આગામી 10 દિવસની અંદર ખેડૂતોને સૌની યોજના અંતર્ગત જે આ ડેમો છે, ગોમા ડેમ હોય, કાનિયા ડેમ હોય કે વિવિધ મારા મત વિસ્તાર બોટાદ જિલ્લાના વિવિધ તળાવો હોય કે કેનલો હોય, જો ખેડૂતોને પાણી આપવામાં ન હોય તો ચોક્કસપણે કિંમતી બિયારણો બળી જવાની શક્યતા છે. તો આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને એક લેખિત મેં પત્ર લખીને માગણી કરી છે કે તાત્કાલિક અસરથી બોટાદ જિલ્લાના ખેડૂતોને સૌની યોજના અંતર્ગત ગોમા ડેમ હોય, સુખભાદર ડેમ હોય કે પછી મારો કૃષ્ણસાગર તળાવ હોય કે વગેરે કેનલો હોય, તાત્કાલિક અસરથી સૌની યોજના અંતર્ગત ભરવામાં આવે, સાથોસાથ કેનલને પણ પાણી આપવામાં આવે તેવી એક લેખિત માગણી કરી છે.